નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનો હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યને સાથે। જાલોદ પોલીસ દ્વારા રાત્રિના સમયમાં ડ્રોન દ્વારા વિવિધ વિસ્તારોમાં ફરતા અસામાજિક તત્વો પર નજર રાખવામાં આવી। તારીખ 5/12/2024ની રાત્રિ દરમિયાન દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક રાજદીપસિંહ ઝાલાના આદેશ મુજબ જાલોદ ડીવાયએસપી ડીઆર પટેલના માર્ગદર્શન હેઠળ પીઆઈ રાઠવા દ્વારા રાત્રિ દરમિયાન ફરતા લોકો પર વોચ રાખી રાત્રિ દરમિયાન તળાવ વિસ્તાર અને સરદાર પટેલ ચોકમાં ઊભા રહી નગરના રસ્તા તેમજ સુનસાન જણાતા વિસ્તારોમાં બારીકાઈથી ડ્રોન દ્વારા પરીક્ષણ કરવામાં આવ્યું હતું। જાલોદ પોલીસના પીઆઈ રાઠવા દ્વારા પોલીસ સ્ટાફ સાથે રાખી વિવિધ વિસ્તારોમાં રાત્રિ દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી તેમજ નાઇટ દરમિયાન સતત પેટ્રોલિંગ કરી રાત્રિ દરમિયાન ફરતા લોકો પર સતત વોચ રાખી કાયદો વ્યવસ્થા જાળવવાનો પ્રયત્ન કરે છે તેમજ નગરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની તકેદારી રાખવાનો સંપૂર્ણ પ્રયાસ કરતી રહે છે। આજે વધુ ચુસ્ત રીતે રાત્રિ દરમિયાન અસામાજિક તત્વો તેમજ ગેરકાયદેસર હેરાફેરી કરનાર લોકો પર દેખરેખ રાખવા માટે નગરના રસ્તા તેમજ સુનસાન જણાતા ખૂણા અને ઝાડી ઝાકરાઓથી છવાયેલા ખેતરોમાં ડ્રોન દ્વારા બારીકાઈથી નિરીક્ષણ રાખી રાત્રિ દરમિયાન હલચલ કરતા લોકો પર બારીકાઈથી નજર રાખી કાયદો વ્યવસ્થા ન બગડે તેની તકેદારી રાખવામાં આવી હતી। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।